રીતે વધે એને માટે દરેકની અનુકૂળતા જુઓ જુદી હોય છે, દરેકની અપેક્ષાઓ જુદી હોય છે, પણ દૃષ્ટિ જે છે, જે પુષ્ટિમાર્ગી તરીકે આપણી જે દૃષ્ટિ છે, જે એક ધાર્મિક તરીકે આપણી જે દૃષ્ટિ છે, એ દૃષ્ટિ છે સાત્વિકતા અને દ્રઢ ભગવદ ભક્તિ. એમાં તો કોઈ જાતનું કંઈ કચાશ ન હોઈ શકે. અને જ્યાં જ્યાં પણ આપણી સાત્વિકતા જોખમાતી હોય એને સમજી અને એનો ત્યાગ કરવાનો જોઈએ. જેનાથી દૃઢ થતી હોય એ આપણે વધારે કરવા જોઈએ. અને એને માટે મહાપ્રભુજી બહુ સરળ શબ્દોમાં આજ્ઞા કરે છે, અનુકૂળ છે સંકલ્પ પ્રતિકૂળ વિસર્જન. આપણા ઈષ્ટ ભગવાન કૃષ્ણ, એમને જે અનુકૂળ હોય, ગમે એ કરવાનું, ન ગમે એ નહીં કરવાનું. આ એટલી સરળ સહજ વાત કે જે નાના બાળકને પણ ખબર પડી. આપણને પણ ખબર ન પડે એવું નથી. હજી આપણે એવી કક્ષાએ નથી ગયા કે જે તમસમાં કે જે સારું હોય એ ખરાબ લાગે, ખરાબ હોય એ સારું લાગે, એવી હજી બુદ્ધિ નથી થઈ. એ પ્રભુની કૃપા છે. ખબર છે પણ નથી કરી શકતા, તો એ કરવા માટે, ખબર છે કે ખરાબ છે ને નથી છોડી શકતા, એને છોડવા માટેનો આ એક ઉત્તમોત્તમ માસ છે, અવસર છે, તક છે. એને આપણે વેડફી ન નાખીએ. ઘણા બધા પરિબળો કામ કરે છે, પણ સૌથી વધારે એક સુરક્ષિત કયો ક્ષેત્ર છે કે જેમાં આપણે આ સાત્વિકતા અને ભગવત ભક્તિને દ્રઢ કરી શકીએ? તો સૌથી પહેલે તો આપણું જ આવે વાત. આપણે નક્કી કરીએ કે મારે અન્યાશ્રયમાં નથી પડવું. આપણે નક્કી કરીએ કે ના, તામસમાં નથી પડવું. આપણા વ્યક્તિત્વનો વિકાસ એવો કરવો છે જેથી મહાપ્રભુજીને ગમે. એટલે સૌથી સરળ, સૌથી પ્રાથમિકતા એ છે કે આપણા વ્યક્તિત્વમાં આ વાત આવી શકે. અને ગીતામાં પણ એ જ વાત છે કે યાત્મૈવ યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મના બંધુરાત્માત્મનસ્તસ્ય યેનાત્મયાત્મના જીત. હવે નક્કી આપણે એ કરવાનું છે કે આપણે પોતે પોતાના સુહૃદ બંધુ બનવું છે કે શત્રુ બનવું છે. એટલે આટલી વાત જો બધા વિચારી શકો તો પોતા માટેના નિયમો આપણે ઘડી કાઢીએ. એના પછી આપણો જે પરિવાર છે એને આપણે કહીએ તો એટલું સરળ થઈ જશે કે આખો મહિનો આપણને આપણા આધ્યાત્મિક ઉત્કર્ષ અને એ થાય એટલે આખો પછી જીવન એ રીતે થઈ શકે. પણ આ એક સૌથી મહત્ત્વની વાત છે કે આપણે નિર્ણય કરીએ અને દૃષ્ટિ એ જ રાખીએ કે સાત્વિકતા અને દ્રઢ ભગવદ ભક્તિ. આજે દુનિયામાં જે કંઈ પણ સમસ્યા છે એ પણ સાત્વિકતા નથી એને કારણે છે. અને આમ તે ભટકવાની જે વાત છે, જે વ્યવસ્થિત રીતે જે થવું જોઈએ એ કરવાનું નથી. જેમ કોઈને તબિયત ખરાબ થઈ તો ડૉક્ટર પાસે જવું નથી, વૈદ્ય પાસે જવું નથી, અને ભૂવા પાસે જવું છે, અન્યાશ્રય કરવો છે. પરિવારના કંઈ પ્રોબ્લેમ હોય તો સાત્વિકતા રાખવી નથી. ગુટકા અને તમાકુ અને દારૂ અને બધું ચાલુ હોય, કેમ પછી શાંતિ રહી શકે? એટલે આ વાતનો આપણે વિચાર પહેલે આપણાથી શરૂઆત કરીએ. એટલે પહેલી વાત એ છે કે આપણે કઈ રીતે કરી શકીએ. હમણાં જે 21 તારીખે પાછો યોગ છે, એ પણ બહુ મહત્ત્વની વાત છે. અને જે યોગ માર્ગ છે એમાં તો યમ નિયમ આસન વગેરે અને અષ્ટાંગ યોગ અને એ રીતે યોગ સમાધિ દ્વારા જ પ્રભુ પ્રાપ્તિ થવી. આપણો એ માર્ગ નથી, આપણો ભક્તિ માર્ગ છે. પણ એમાં જે અનુકૂળ અંગ છે, તેમ આપણે કોઈનું પણ સાધન કરવું છે, શરીરથી કરવું છે, મનથી કરવું છે, તો એ શરીર અને મનને પ્રભુની સેવાને યોગ્ય બનાવવા છે. જેમ યોગ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિનો એવો નિરોધ કરવો કે જે ચિત્તવૃત્તિ પરમાત્મામાં લાગી જાય. એમ આપણે પણ આપણા શરીર અને મનને એ રીતે કેળવવો છે કે જેથી આપણે સેવા સારી રીતે કરી શકીએ, તન્મયતાથી કરી શકીએ,
પણ એ રીતે યોગ પણ બધા માટે ઉપયોગી છે. એટલે દરેકનું આ વાતને સમજી અને એને આપણા જીવનમાં સ્થાન આપીએ. પણ સાત્વિકા ભગવદ્ ભક્તા આ જે મહાપ્રભુજીનું વિઝન છે એને ક્યારે ભૂલીએ નહીં. નિરંતર પ્રવચનમાં આપણે પ્રમાણની વ્યવસ્થા, સાત્વિકતા કઈ રીતે વધે એનું નિરંતર કરશું જ. પણ આજે શ્રી યમુનાજી આનંદથી બિરાજે. ગટર, કતલખાના એ બધું યમુનાજીમાં જતાં બંધ થાય અને પછી શ્રી યમુનાજીમાં પધારે એ ભાવનાથી. અને જે પુરુષોત્તમ માસ છે, જે આપણે સંકલ્પ લીધો છે એ દરેકે પોતપોતાના મનથી કરવાનું. ઘણી વખતે એવું પણ બને કે અશક્ય લાગે કોઈને કે ભાઈ ગુટકા ખાતા હો, અરે તો ગુટકા વિનાનું કોઈ જીવન હોય? ઘણાને એવું પણ લાગતું હોય. તો ત્યારે આપણે એમને સમજાવી શકીએ કે અરે ભાઈ 1 મહિનો તો તમે રહી જયો, પછીનો વાત પછી વિચારજો. અને એને માટે બહુ સરળ વાત છે કે આપણે વ્રજમાં ગયા છીએ, વ્રજયાત્રામાં છીએ, ભલે ઘરમાં છીએ, એને લૌકિકને આપણે સાચવવું જ પડશે, પણ વ્રજમાં છીએ એ વાત જો સમજી લ્યો અને વ્રજયાત્રાના પાલમાં છીએ તો એ રીતે આખો મહિનો એટલો ઉપયોગી થઈ જશે. જેને ત્યાં પ્રભુ બિરાજે છે ત્યાં તો આનંદ લે. તેમ આજે આપણે ફૂલફાગનો આનંદ લીધો, કેટલી મહત્ત્વની વાત છે. એમ તો નિયમ હોય તો આનાથી આ બધું ખેલે બધું છે, પણ આજે તો ફૂલથી જ ખેલાવ્યા. શિંગાર પણ જે અનુકૂળતા થઈ શકે એમ લાડ લડાવી શકાય એ મહત્ત્વની વાત છે. નથી બિરાજતા એ કથા પક્ષ દ્વારા પણ ભગવાન નામ લઈ શકે. પણ આ રીતે એટલો મહત્ત્વનો છે કે એ અવસરને જતો ન કરો. અને આજે આપણે બધા શ્રી યમુનાજી અતિશય કૃપાલુ છે, દયાલુ છે, અને એમની કૃપા દ્વારા જ આપણે પુષ્ટિ ભક્તિ પણ વધાવી શકે છે. અતિશય કૃપાલુ છે. જ્યારે આપણે પ્રભુ સાથેનો સંબંધ થાય છે ત્યારે પ્રભુની મહાપ્રભુ યમુનાજીની અતિશય પ્રસન્નતા છે. તેથી આજે આપણે યમુના શ્લોકનો પાઠ કરીને જ આજે વિરમશું. આપણે સદા સાથે જ બોલશું. અને મહાપ્રભુજીનો વાણીનો અતિશય મહત્ત્વ છે એ વાત આપણે બધા જાણીએ છીએ. આપણી પાઠશાળામાં પણ એ વાત છે. પણ એ વાણીને જેટલું પણ શુદ્ધતાથી કરશું એટલું વાણી સાથે આપણો વધારે સંબંધ રહેશે. જેટલી પણ અશુદ્ધતા છે, આપણો કોઈ સકામ ઉપાસના નથી, ઉત્કટ ઉપાસના નથી, એટલે ભૂલ રહેશે તો ક્ષમ્ય છે. પણ જાણી કરીને એક તો ભૂલ શા માટે કરવી? અને જેટલી ભૂલ છે એટલું વાણીમાં અંતરાય તો છે. એટલે શુદ્ધ સ્વરથી, શુદ્ધ ઉચ્ચારથી, શુદ્ધ પુસ્તક આપણે પાસે હોય એ રીતે આપણે પાઠ કરીએ. સાથે જ બોલશું આપણે બધા. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મુદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુષ્યમ બિભ્રતિમ કલિન્દગિરિમસ્તકે પતદમંદપૂરોજ્વલા વિલાસગમનોલ્લસત પ્રકટગંધશૈલોન્નતા સઘોષગતિદંતુરા સમધિરૂઢદોલોત્તમ મુકુંદરતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા ભુવં ભુવન પાવનીમ અધિગતામનેકસ્વનૈ પ્રિયાં પિરિવ સેવિતાં શુકમયુરહંસા તરંગભુજકંકણ પ્રકટમુક્તિકાહાનકા નિતંબતટસુંદરીં નમત કૃષ્ણ અનંતગુણભૂષિતે શિવવિરંજિદેવસ્તુતે ઘનાઘનનિભે સદા ધ્રુવપરા વિશુદ્ધમથુરાતટે सकलगोपगोपीवृते कृपाजलधिसंश्रुते मम मनः सुखं भावय यया चरणपद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भवत्
सकलसिद्धिदासेवतां तया सदृशतामियात् कमलजा सपत्नी वयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयतां नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयपानतः यमोऽपि भगिनी कथमुहन्ति दुष्टान् प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारतिर्मुररिपौ मुकुन्दप्रिय हतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थितै स्तुतिं त करोति कः कमलजा सपत्नी प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमामोक्षतः यं तव कथाधिका सकलगोपिका सङ्ग स्मरश्रमजलाणुभिः सकलगात्रजै सङ्गमः तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रते तया सकलसिद्धयो मुररिपुस्य सन्तुष्यते स्वभावविजयो भवेत् वदति वल्लभश्रीहरे इति श्रीमद्वल्लभाचार्यविरचितं श्री यमुनाजीની પ્રભુની મહાપ્રભુજીની કૃપાથી આપણો જે અધિક માસ